તો મંત્રીમંડળના વિસ્તરણ પર એક મોટા સમાચાર એ પણ સામે આવ્યા છે કે નવા મંત્રીઓનું લિસ્ટ પણ રાજ્યપાલને સોંપવામાં આવશે અને આવતીકાલે 12:39નું જે વિજય મુહૂર્ત છે એ વિજય મુહૂર્તમાં મહાત્મા મંદિર કે ત્યાં તૈયારીઓ કરી દેવામાં આવી છે અને જે સજાવવામાં આવ્યું છે ભવ્યાથી ભવ્ય કાર્યક્રમ રહેશે। 12:39નું જે મુહૂર્ત છે એ મુહૂર્તની અંદર જે નવા મંત્રીઓ છે એ નવા મંત્રીઓ શપથ ગ્રહણ કરશે। તો આવતીકાલે જ થશે નવા મંત્રીઓની શપથવિધિ અને તેને લઈને ત્યાં સતત ચહલપહલ પણ ચાલી રહી છે, સમીક્ષાઓ થઈ રહી છે કે કયા પ્રકારની તૈયારીઓ થઈ રહી છે। રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ પણ ત્યાં પહોંચ્યા છે, ગૃહ રાજ્યમંત્રી પણ ત્યાં છે હર્ષ સંઘવી, અને તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, સમીક્ષા થઈ રહી છે કારણ કે આવતીકાલે એક ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમ થવાનો છે। જે નવા મંત્રીઓ કે જે મંત્રીમંડળમાં સામેલ થયા છે અને તેમના માટે આવનારા સમયની જે ખૂબ મોટી જવાબદારીઓ છે તે લોકો આવતીકાલે 12:39નું જે વિજય મુહૂર્ત છે ત્યારે મહાત્મા મંદિર ખાતે શપથ લેશે। ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના વિસ્તરણ બાદ અહીંયા શપથવિધિ થવાની છે। જેવા નવા મંત્રીઓ આવવાના છે તેની શપથવિધિ આ ગાંધીનગર મહાત્મા મંદિર જો હોલ છે ત્યાં આગળ થવાની છે। તમે આ દ્રશ્યની અંદર જોઈ શકો છો કે આ મુખ્ય સ્ટેજ છે, ત્યાં આગળ હાલ જે છે જે ખુરશીઓ છે તે લાવવામાં આવી છે। ગઈકાલે આ શપથ ગ્રહણ સમારોહની અંદર આ તમામ ખુરશીઓનો ઉપયોગ કરવામાં આવશે। 20 જેટલી ખુરશીઓ અહીંયા આગળ લાવવામાં આવી છે। તેની બિલકુલ ડાબી બાજુ એક જે છે સ્ટેજ બનાવવામાં આવી રહ્યું છે। તમે જોઈ શકો છો કે આ ગઈકાલે જે મંત્રીમંડળના જે સિનિયર સભ્યો છે તે લોકો પણ આ સ્ટેજની ઉપર બેસશે, સાથે જ જે અન્ય સિનિયર પદાધિકારીઓ છે તે પણ અહીંયા આગળ આ સ્ટેજ ઉપર બેસશે। તેને લઈને હાલ મહાત્મા મંદિર ખાતે તમામ પ્રકારની તૈયારીઓ તેજ કરવામાં આવી છે અને હાલ જો વાત કરવામાં આવે તો આજ સાંજ સુધી છે અહીંયા આગળ આ સ્ટેજ ઊભું કરી દેવામાં આવશે। દુર્ગેશ મહેતા, જી મીડિયા, ગાંધીનગર।